હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 1 ભારતમાં યુરોપીયોનો અને અંગ્રેજી શાસનની સ્થાપના। પાઠ 1ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। વિડીયોની પીડીએફ જોઈતી હોય તો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી પ્લે સ્ટોરની લિંકમાં આપણી એપ્લિકેશન છે તેની અંદરથી મેળવી શકશો। તો ચાલો શીખીએ પાઠ 1 સ્વાધ્યાય। प्रश्न नंबर 1 नीचेना प्रश्नों उत्तर एक वाक्य में लखो। सवाल नंबर 1 यूरोपना कया कया राजाओए भारत आववानो जलमार्ग शोधवा कमर कसी हती। जवाब में लखी शकाय यूरोपना पोर्टुगल, स्पेन, होलेंड जेवा राष्ट्रोए भारत आववानो जलमार्ग शोधवा कमर कसी हती। 2 यूरोपनी प्रजाने भारतीय मरी मसालानी खूब आवश्यकता शाथी हती। यूरोपनी प्रजा महद अंशे मांसाहारी होय मांस साचववा भारतीय मरी मसालानी खूब आवश्यकता हती। 3 कया युद्धना परिणाम स्वरूप बंगाल में द्विमुखी शासन पद्धति अमल में आवी। बक्सरना युद्धना परिणाम स्वरूप बंगाल में द्विमुखी शासन पद्धति अमल में आवी। 4 कया धारा अन्वये सर्वोच्च अदालतनी स्थापना थई। 1773 नियामक धारा अन्वये सर्वोच्च अदालतनी स्थापना थई हती। प्रश्न नंबर 2 टूंक नोंध लखो। 1 प्लासीनु युद्ध। कलकत्ता में अंग्रेजोनी हारना समाचार मद्रास एटले के चेन्नई पहुंचा। अंग्रेजोए बहु झड़पथी क्लाइवना नेतृत्व नीचे एक सेना ने कलकत्ता मोकली। नवाबना विश्वासु माणेकचंदे लांच लईने कलकत्ता अंग्रेजोने सौंपी दीधुं। अंग्रेजोए हवे कूटनीतिनो आशरो लीधो जेमां लांच मुख्य हती। तेणे नवाबना मुख्य सेनापति मीर जाफरने नवाब बनाववानुं वचन आपी तेनो टेको मेळव्यो। साथे साथे बंगाळना मोटा शाहुकारो जगत शेठ, राय दुर्लभ अने अमीचंदने पण पोतानी तरफेणमां करी लीधा। मार्च 1757 में फ्रेंच वसाहत पर अंग्रेजोए आक्रमण करी नवाबना सार्वभौमत्वने પડકાર્યું। 23 जून 1757 रोज क्लाइवना नेतृत्व हेठळ अंग्रेज सेना अने नवाबनी सेना वच्चे मुर्शिदाबाद पासे आवेल प्लासी नामना स्थळे युद्ध थयुं हतुं। नवाबना सेनापतिओए अंग्रेजोनो मुकाबलो करो परंतु मीर जाफरना विश्वासघातने कारणे नवाबनी सेना हारी गई। मीर जाफरने नवाब बनाववामां आव्यो अने सिराज उद दौलाने पकड़ी तेनी हत्या करवामां आवी हती। अंग्रेजोने नवाबे 24 परगणा विस्तारनी जागीर आपी अने जकात वगर वेपार करवानी छूट आपी। प्लासीना युद्ध पछी समग्र बंगाळ अंग्रेजोना अधिकारमां आवी गयुं अने અહીંથી તેઓ વેપારીમાંથી સંસ્થાનના માલિક બન્યા। એટલું જ નહીં, ભારતના વિજયનો માર્ગ પણ અહીંથી જ શરૂ થયો, જે ઈસવીસન 1818 સુધીમાં સમગ્ર ભારતમાં અંગ્રેજી શાસન હેઠળ પરિવર્તિત થઈ ગયું હતું। 2 બક્સરનું યુદ્ધ। બંગાળના નવાબ મીર કાસિમે અવધના નવાબ અને મુઘલ સમ્રાટ સાથે મળી અંગ્રેજોને ભારતની બહાર હાંકી કાઢવા માટેની યોજના બનાવી। આ ત્રણેયની સેના 50,000 જેટલા સૈનિકોની બનેલી હતી, જ્યારે કંપનીની સેના 70-72 એટલે કે 7,072 ની હતી। મેજર મનોરના વડપણ હેઠળ ભારતના આ ત્રણ શાસકો સાથે બક્સરનું યુદ્ધ 22 ઓક્ટોબર 1764 માં થયું। અંગ્રેજો જીત્યા અને પ્લાસીનો નિર્ણય દ્રઢ બન્યો। એક સાથે ત્રણ સત્તાઓને હરાવનારા અંગ્રેજોનો પડકાર કરવાવાળું ભારતમાં હવે કોઈ જ ન હતું। બક્સરના યુદ્ધથી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સાના દીવાની અધિકારો પ્રાપ્ત થયા, એટલે કે તેઓ વિધિસરના માલિક બન્યા, જ્યારે વહીવટી જવાબદારી નવાબના શિરે રાખી। આથી દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી। 3 અંગ્રેજ મરાઠા યુદ્ધ। 18મી સદીમાં કંપની મરાઠાની તાકાત તોડવા માટે પ્રયત્નશીલ હતી। ઈસવીસન 1761માં પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ અને દિલ્હીની ગાદી હસ્તગત કરવામાં નિરાશા મળી। મરાઠાઓએ પોતાના રાજ્યને કેટલાક વિભાગોમાં વહેંચ્યું। તેમણે દરેક વિભાગ પર સિંધિયા, હોલકર, ગાયકવાડ અને ભોંસલે જેવા રાજવંશોને સત્તા સોંપી। આ રાજવંશો પેશવા એટલે કે સર્વોચ્ચ મંત્રીના નિયંત્રણમાં હતા। પેશવાના નિયંત્રણ હેઠળ કોન્ફેડરેસી રાજ્યમંડળના સભ્ય હતા। પેશવા લશ્કરી અને વહીવટી વડા હતા। તેનું મુખ્ય મથક પુણેમાં હતું। મરાઠા અને અંગ્રેજો વચ્ચે કેટલાક યુદ્ધો થયા હતા। પ્રથમ યુદ્ધ ઈસવીસન 1775 થી 1782 માં સાલબાઈની સંધિ ઈસવીસન 1782 થઈ। બંને એકબીજાના ક્ષેત્રો પરત આપવાનું નક્કી કર્યું। કોઈની હાર જીત ન થઈ।
દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ ઈસવીસન 1803 ઈસવીસન 1805 સુધીમાં થયું હતું. વેલેસ્લીએ મરાઠાઓ પર અંગ્રેજોની આણ વર્તાવી. આ યુદ્ધથી ઓડિશા અને યમુનાના ઉત્તરે આવેલ આગ્રા અને દિલ્હીના ક્ષેત્રો અંગ્રેજોના કબજામાં આવ્યા હતા. તૃતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ ઈસવીસન 1817 થી 1819 મરાઠાની તાકાત કચડી નાખવામાં આવી. પેશવાને પુણેમાંથી હટાવી કાનપુર પાસે વિઠુરમાં પેન્શન આપી મોકલી દીધો. હવે વિંધ્યાચલથી લઈ દક્ષિણના બધા જ ભાગ પર કંપનીની સત્તા સ્થપાઈ. સંપૂર્ણ ભારત પર બ્રિટિશ સત્તાની સ્થાપના થઈ. 4. મૈસૂર વિગ્રહ. દક્ષિણ ભારતમાં વિજયનગર સામ્રાજ્યના અંત 1761 પછી મૈસૂર હૈદર અલીના નેતૃત્વમાં સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું. હૈદર અલીએ યુરોપીય પદ્ધતિએ લશ્કરના સૈનિકોની તાલીમ આપી, શસ્ત્ર સજ્જ કર્યું. અંગ્રેજો હૈદર અલીની ઝડપી વધતી જતી સત્તા અને શક્તિ અંગે ચિંતિત બન્યા. તેથી મૈસૂર રાજ્ય સાથે 4 મૈસૂર વિગ્રહ થયા, જે 1767 થી 69, 80 થી 84, 90 થી 92 અને 99. આ યુદ્ધ પૈકી પ્રથમ 2 યુદ્ધ હૈદર અલી સાથે થયેલા અને બીજા 2 યુદ્ધ હૈદર અલીના શક્તિશાળી પુત્ર ટીપુ સુલતાન સાથે થયેલા હતા. પ્રથમ મૈસૂર યુદ્ધ અનિર્ણિત રહેલ, કોઈ પરિણામ આવ્યું નહીં. દ્વિતીય મૈસૂર વિગ્રહ સમયે હૈદર અલીનું મૃત્યુ થતાં યુદ્ધ ચાલુ રહ્યું. છેવટે બંને પક્ષે સંધિ થઈ. તૃતીય મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન હાર્યો અને તેને ભયંકર હાનિ થઈ. અને ચતુર્થ મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન વીરગતિ પામ્યો અને અંગ્રેજોએ એક શક્તિશાળી શાસકને ખતમ કરી પોતાના સામ્રાજ્યને દ્રઢ બનાવ્યું હતું. આમ અંગ્રેજોએ મૈસૂર રાજ્ય અગાઉના વાડિયાર રાજવંશને સોંપ્યું અને તેના પર સહાયકારી સંધિ લાદવામાં આવી હતી. પ્રશ્ન નંબર 2 બ. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. 1. યુરોપિયન પ્રજાને ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ પડી. વિધાન સમજાવો. કારણ કે સદીઓથી ભારતમાં વિશ્વભરમાંથી પ્રજાતિઓ, વેપારીઓ, યાત્રીઓ આવતા રહ્યા છે. ભારત હંમેશા વિશ્વના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. તેના કારણોમાં મુખ્યત્વે ભારતની આર્થિક સમૃદ્ધિ રહેલી છે. ઈસવીસન 1453માં તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. ભારત અને યુરોપ વચ્ચેના વેપારના માધ્યમનું તે મુખ્ય મથક હતું. તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લેતા યુરોપમાં અને વિશ્વના પશ્ચિમ દેશોમાં ભારતનો માલ જતો બંધ થઈ ગયો. યુરોપવાસીઓએ ભારતના મરી મસાલાની જાજી જરૂરિયાત રહેતી હતી. તે વસ્તુઓ મળતી બંધ થઈ ગઈ. ભારતમાંથી સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરી મસાલા, તેજાના, ગળી, સુરોખાર, ઇમારતી લાકડા, અફીણ બધું જ મોટા પ્રમાણમાં યુરોપમાં નિકાસ થતા. યુરોપની પ્રજા મહદઅંશે માંસાહારી હોય. માંસ સાચવવા ભારતીય મરી મસાલાની ખૂબ આવશ્યકતા હતી. વળી સુતરાઉ કાપડ પણ એટલું જ આવશ્યક હતું. પરિણામે યુરોપિયન પ્રજાએ જમીન માર્ગે થતો વેપાર બંધ થતા યુરોપિયન પ્રજાને ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ પડી. 2. બ્રિટિશ પોલીસ તંત્ર વિશે મુદ્દાસર નોંધ લખો. લશ્કર જેટલું જ મહત્વનું બ્રિટિશ પોલીસ તંત્ર હતું, જેની શરૂઆત ગવર્નર જનરલ કોર્નવોલિસે કરી હતી. પરંપરાગત ભારતીય સામંતશાહી પોલીસ ખાતાની જગ્યાએ તેણે આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કરી હતી. જિલ્લા કક્ષાએ પોલીસ અધિકારી તરીકે જિલ્લા પોલીસ અધિક્ષક એટલે કે DSPની નિમણૂક કરી હતી. વિભિન્ન જગ્યાએ પોલીસ સ્ટેશનની શરૂઆત કરાવી તેના પર એક ફોજદારની નિમણૂક કરી હતી. ગામડાઓમાં ચોકીદારની નિમણૂક થતી. પોલીસ તંત્રમાં પણ ઉચ્ચ હોદ્દાઓ પર માત્ર અંગ્રેજો જ રહી શકતા. ભારતીયો સિપાઈ એટલે કે કોન્સ્ટેબલ કક્ષાએ કામ કરતા હતા. 3. ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો એ બંને અસ્વીકાર્ય છે. મહાત્મા ગાંધીના આ વિધાનને સમજાવો. આપણે બ્રિટિશ વહીવટીતંત્રને આધુનિક વહીવટીતંત્ર કહી શકીએ, પરંતુ તેનો ઉદ્દેશ ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યને મજબૂત બનાવવાનો હતો. એટલે ભારતીયો આ વહીવટતંત્રનો પૂરતો લાભ લઈ શક્યા નહીં. અંગ્રેજોએ નિરંકુશ રીતે ભારતીયો વિરુદ્ધ આ કાયદાઓ દ્વારા વ્યવહાર કર્યો હતો. એટલે બ્રિટિશ શાસનથી ભારતમાં એક અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું હતું. મહાત્મા ગાંધીએ લખ્યું છે કે ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો એ બંને અસ્વીકાર્ય છે, કારણ કે તેનાથી ભારતીય જનતાની સુખાકારીને બદલે બ્રિટિશ સ્વાર્થની પૂર્તિ થાય છે. 4. દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધના પરિણામો જણાવો. તો જવાબમાં લખી શકાય, દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ ઈસવીસન 1803 થી 1805માં થયું હતું. વેલેસ્લીએ મરાઠાઓ પર અંગ્રેજોની આણ વર્તાવી. આ યુદ્ધથી ઓડિશા અને યમુનાના ઉત્તરે આવેલ આગ્રા અને દિલ્હીના ક્ષેત્રો અંગ્રેજોના કબજામાં આવ્યા હતા. પ્રશ્ન નંબર 3. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો. 1. ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી?
ચાર ઓપ્શન છે દમણ, દીવ, ગોવા કે દાદરા અને નગર હવેલી. સાચો જવાબ થશે બી, દીવ હતી. 2. ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન મેળવી મછલીપટ્ટનમમાં પોતાનું સ્થાન જમાવનાર યુરોપિયન પ્રજા કઈ હતી? એ અંગ્રેજ, ફ્રેન્ચ, ડચ કે ડેનિશ. જવાબ થશે સી, ડેનિશ એટલે કે વલંદા હતી. 3. ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરનાર અંગ્રેજ અધિકારી કોણ હતો? ચાર ઓપ્શન છે ડેલહાઉસી, વેલેસ્લી, ક્લાઇવ અને વોરન હેસ્ટિંગ. સાચો જવાબ થશે ડી, વોરન હેસ્ટિંગ હતો. અહીં આપણા પાઠ 1ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ની સામાજિક વિજ્ઞાન વિષયના તમામ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકશો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતા તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતા તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.